હેલો ફ્રેન્ડ્સ, જો તમારા પાસે પણ જૂની સાડી, જૂની ઓઢણી, દુપટ્ટા કે જૂની બેડશીટ પડી હોય તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે. કારણ કે આજના વિડીયોમાં આપણે ખૂબ જ સરસ એવા આઈડિયા જોવાના છીએ જે તમને ખરેખર ખૂબ જ પસંદ આવશે. એ માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો શરૂ કરીએ વિડીયો. તો અહીં મેં એક જૂની ઓઢણી લીધેલી છે. હવે તે ઓઢણીમાં જે પણ લેસ વગેરે હોય તેને કાઢી નાખીશું. સાડી હોય તો તેમાંથી પણ લેસ વગેરે કાઢી નાખવાનું છે. અહીં આપણે 2 થી 3 દુપટ્ટા લઈએ, અલગ અલગ રંગની સાડી અથવા દુપટ્ટા લઈએ તો આ ખૂબ સુંદર બનશે. લેસ પટ્ટી કાઢી નાખ્યા પછી તેને વ્યવસ્થિત રીતે પાથરી લઈએ અને ત્યાર પછી 3 ઇંચના માપ પર નિશાન લગાવી અને 3-3 ઇંચની લાંબી પટ્ટીઓ કટ કરીશું. આપણે આ ઓઢણીમાંથી 6 થી 7 પટ્ટીઓ કટ કરી લઈએ. ત્યાર પછી અહીં મેં વ્હાઇટ ઓઢણી લીધી છે. તેમાં પણ આ રીતે લેસ પટ્ટી કાઢી નાખવાની છે અને તેમાંથી પણ 3 ઇંચની પટ્ટીઓ કટ કરી લઈએ. અહીં મેં અમુક કેસરી દુપટ્ટામાંથી કેસરી પટ્ટીઓ, વ્હાઇટ દુપટ્ટામાંથી વ્હાઇટ પટ્ટીઓ, બ્લેક દુપટ્ટામાંથી બ્લેક પટ્ટીઓ અને એક બેડશીટનો ટુકડો પડ્યો હતો તેમાંથી અમુક પટ્ટીઓ કટ કરી છે. અને તમારા પાસે જો અલગ અલગ રંગની સાડીઓ હોય તો તેમાંથી પણ તમે આ રીતે પટ્ટીઓ કટ કરી શકો છો, અથવા તો એક સાડીમાંથી પણ બનાવી શકાય છે. અલગ અલગ કલર હોય તો ખૂબ સરસ રંગબેરંગી બને, એ માટે મેં અલગ અલગ કલરના પટ્ટા લીધેલા છે. ત્યાર પછી અહીં આપણે એક બંગડી લઈશું અને હવે એ બંગડી પર આ એક ટુકડો લઈ અને તેને આ રીતે વીંટી લઈએ. બંગડીને કવર કરી લઈએ. આખી જ બંગડી કવર થઈ જાય ત્યાર પછી અહીં આપણે સોય દોરાથી ટાંકા લગાવી અને તેને સીવી લઈએ. ત્યાર પછી અહીં મેં જે વ્હાઇટ કલરના દુપટ્ટામાંથી પટ્ટીઓ બનાવી છે તેની એક પટ્ટી લઈશું અને તે પટ્ટીને આ રીતે બેવડી વારીએ, ડબલ કરીએ. હવે તેને બંગડીમાં આ રીતે પરોવી અને અહીંથી આપણે તેમાં નોટ લગાવવાનું છે. આ રીતે ગાંઠ લાગી જાય એ રીતે આપણે તેમાં બાંધીશું. હવે આ રીતે આપણે આ 4 પટ્ટીઓ લઈ અને આ રીતે તેમાં નોટ લગાવવાનું છે. કંઈક આવું રેડી કરવાનું છે. હવે આ પટ્ટીઓને વ્યવસ્થિત 4 બાજુ રાખી અને ત્યાર પછી અહીં મેં એક થાળ લીધેલો છે. તમે અહીં લોટ બાંધવાનો કાથરોટ પણ લઈ શકો છો અથવા મોટી સાઇઝનો થાળ હોય તો તે પણ લઈ શકાય. તેને આ રીતે રાખી અને હવે સામસામે આ પટ્ટીઓમાં ગાંઠ લગાવી દઈએ. પછી હવે આ થાળને સવડો કરી લઈએ. જો તો કંઈક આ રીતે રેડી થશે. ત્યાર પછી ફરીથી આપણે વ્હાઇટ રંગની બીજી 4 પટ્ટીઓ લઈએ અને જે રીતે આમાં ગાંઠ લગાવી હતી એ જ રીતે આપણે જે ખાલી જગ્યા છે ત્યાં 4 પટ્ટીઓ બાંધી લઈએ. અહીં તમે કોઈ પણ રંગનો ઉપયોગ કરી શકો છો, કોઈ પણ દુપટ્ટો લઈ શકો, કોઈ પણ સાડી લઈ શકો. કંઈક આ રીતે રેડી કરવાનું છે. ત્યાર પછી બધી જ પટ્ટીઓને સાથે ભેગી કરી થાળને ઉલટાવી અને આ રીતે રાખીએ અને ત્યાર પછી ફરીથી અહીં આપણે પટ્ટીઓને બાંધી લેવાની છે. પટ્ટીઓ બંધાઈ જાય ત્યાર પછી ફરીથી થાળને સવડો કરી લઈએ. હવે આમાં જે ડબલ પટ્ટી છે, આપણે પટ્ટીને બેવડી વારી અને બાંધી હતી તે માટે ડબલ પટ્ટી છે તેને સિંગલ કરી લઈએ અને ફરતે જ આ પટ્ટીઓને આ રીતે ફેલાવી દઈએ, એક ચક્ર જેવું બનાવી લઈએ. આ રીતે લુક આવવો જોઈએ. ત્યાર પછી હવે આપણે બીજા દુપટ્ટાની એક પટ્ટી લઈશું અને હવે તેને આ એક પટ્ટી પર રાખી અને અહીં સોય દોરાથી ટાંકા લગાવી લઈએ, સીવી લઈએ જેથી કે તે નીકળે નહીં.
પછી હવે આ પટ્ટીને બાજુની એક પટ્ટી છોડી ત્યાર પછી બીજી પટ્ટીમાં આ રીતે સરકાવીએ। ત્યાર પછી ફરીથી એક પટ્ટી છોડી દઈએ અને બીજી પટ્ટી નીચેથી આ રીતે આપણે આ પટ્ટીને સરકાવી લઈએ। ફરીથી એક પટ્ટી છોડી દઈએ, બીજી પટ્ટી સાથે આ રીતે આપણે સરકાવીએ। એ રીતે આપણે એક પટ્ટી છોડતા જઈએ અને એક પટ્ટીમાં સરકાવતા જઈએ। આપણે આખું જ રાઉન્ડ પૂરું થઈ જાય ત્યાર પછી હવે જે પટ્ટી ઉપરની સાઈડ હતી તે પટ્ટીને નીચેની સાઈડ લઈ જવાની છે અને બીજી પટ્ટી હોય તેમાંથી આપણે આ રીતે સરકાવતા જઈશું અને એક પટ્ટીને છોડતા જઈએ, જેથી કે સરસ ડિઝાઇન પણ પડે અને સરસ રીતે ગૂંથણ જેવું કામ પણ થઈ જાય। આપણે આખી જ પટ્ટીને તેમાં વીંટતા જઈશું। હવે આ પટ્ટી જ્યારે પૂરી થઈ જાય, તેનો એન્ડિંગ પાર્ટ વધે, છેડાનો ભાગ વધે, ત્યારે હવે બીજી પટ્ટી લેવાની છે અને તે પટ્ટીને આ રીતે જોડી અહીં સોય દોરાથી ટાંકા લગાવી લઈએ। ફરી એ રીતે ગૂંથવાનું શરૂ કરી દઈએ। એક પટ્ટી છોડી દઈશું, બીજી પટ્ટીને આ રીતે તેમાંથી કાઢી અને આ રીતે તેમાં વીંટતા જઈશું। આ રીતે આખી એક લાઈન પૂરી થઈ જાય ત્યાર પછી હવે જે પટ્ટીને છોડી દીધી હતી તે પટ્ટીમાંથી સરકાવીશું અને બીજી પટ્ટી છોડતા જઈશું। આ રીતે આપણે તેમાં વીંટતું જવાનું છે। પટ્ટીનો જે છેડો વધે ત્યારે ફરીથી બીજી પટ્ટી તેમાં જોડી અને ફરીથી આપણે ગૂંથવાનું શરૂ કરી દઈશું। બધી જ પટ્ટીઓ ગૂંથાઈ જાય, વીંટાઈ જાય ત્યાર પછી જે છેડાવાળો ભાગ વધે તેને બીજી પટ્ટી સાથે આ રીતે રાખી અને ત્યાં સોય દોરાથી ટાંકા લગાવી લેવાના છે, સીવી લેવાનું છે। જુઓ તો કંઈક આ રીતે ગૂંથાઈને રેડી થાય છે। હવે અહીં ફરીથી આ થાળને ઉલટાવી દઈએ, ઊંધો રાખી દઈએ અને ત્યાર પછી હવે જે આ પટ્ટીઓ બાંધી છે તે બધી જ પટ્ટીઓને છોડી નાખવાની છે। હવે તેના પરથી થાળ લઈ લઈએ અને હવે જે આ બધી પટ્ટીઓ છે તેને આપણે કટ કરવાની છે। તો
3 થી 4 ઇંચ જેટલી પટ્ટીઓ રાખીશું અને એ સિવાયની વધારાની જે પટ્ટીઓ છે તેને આપણે કટ કરી નાખીએ। આ રીતે કટ કર્યા પછી હવે અહીં આપણે લઈશું એક સેફ્ટી પિન। હવે આ પટ્ટીમાં સેફ્ટી પિન આ રીતે લગાવી અને હવે જે આ ગૂંથેલો ભાગ છે તેમાં અંદરની સાઈડ અટેચ કરી અને આ પટ્ટીને તેમાં સાથે રાખી દેવાની છે। ત્યાર પછી સેફ્ટી પિન કાઢી લઈએ અને અહીંથી સોય દોરાથી ટાંકા લગાવી લઈએ, જેથી કે તે પટ્ટી સરસ રીતે આમાં સીવાઈ જાય અને ત્યાંથી નીકળે પણ નહીં। એ જ રીતે વારાફરતી બધી જ પટ્ટીઓમાં સેફ્ટી પિન લગાવી અને આ રીતે બીજી પટ્ટીઓ છે, ગૂંથેલી પટ્ટીઓ છે તેની સાથે આ રીતે અટેચ કરતા જઈએ અને સોય દોરાથી ટાંકા લગાવી અને સીવી લઈએ। સેમ આ જ પ્રોસેસથી આ જ પદ્ધતિથી બધી જ પટ્ટીઓને સીવી લેવાની છે, અટેચ કરી લેવાની છે, જોડી લેવાની છે। આ રીતે મેં અહીં બધી જ પટ્ટીઓને તેમાં સીવી લીધી છે। હવે તેને સવડું કરી દઈએ। જુઓ, ખૂબ જ સરસ મજાનું એક ડોરમેટ બનીને રેડી થઈ ગયું છે। ખૂબ જ મજબૂત, વોશેબલ અને દેખાવમાં પણ એટલું સુંદર લાગી રહ્યું છે। આને તમે ડોરમેટ એટલે કે પગ લૂછણિયા તરીકે ઉપયોગમાં લઈ શકો છો અથવા તો આસન તરીકે તેને ઉપયોગમાં લઈ શકાય છે। જો સિલાઈનું કામ કરતા હોય તો આને આપણે બેસવા માટેની ગાદી તરીકે ઉપયોગમાં લઈ શકાય છે અથવા આને ટૂલ વગેરે પર રાખી શકાય છે અથવા આના પર ફ્લાવર વાઝ રાખી શકાય છે। ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ યુનિક લાગે છે। આઈ હોપ કે આઈડિયા તમને જરૂરથી પસંદ આવ્યો હશે। તો મિત્રો, આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે, ઉપયોગી રહ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે। ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ।